હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 4માં આજના પ્રેક્ટિકલ વિડીયોમાં આપણે રિઝોલ્વિંગ પાવર ઓફ પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ વિશે વાત કરીશું. તો રિઝોલ્વિંગ પાવર શબ્દથી તમે પરિચિત છો બધા. સેમેસ્ટર 3માં આપણે થિયરી ભણ્યા રિઝોલ્વિંગ પાવર ઓફ પ્રિઝમ, રિઝોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ, રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ. પ્લસ સેમેસ્ટર 3માં આપણે રિઝોલ્વિંગ પાવર ઓફ પ્રિઝમનો પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ જોયો હતો. તો આજે આપણે રિઝોલ્વિંગ પાવર ઓફ પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ વિશે વાત કરવાના છે. એમ ઓફ અવર પ્રેક્ટિકલ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ રિઝોલ્વિંગ પાવર ઓફ પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ, જેમાં જરૂરી સાધનો જે છે તે એપેરેટસ, સ્પેક્ટ્રોમીટર, પ્રિઝમ, પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ, મર્ક્યુરી લેમ્પ, ઓક્ઝિલરી સ્લિટ વગેરે જોશે આપણે પ્રેક્ટિકલમાં. તો રિઝોલ્વિંગ પાવર ટર્મ જે છે શબ્દ, એનો મતલબ એમ થાય કે જ્યારે કોઈ પણ ખૂબ જ બે વસ્તુ હોય, ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ ખૂબ નજીક હોય, જેને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી, તો તેને અલગ અલગ જોવા માટે અમુક ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. તો રિઝોલ્વિંગ ટર્મ જે છે બે પ્રકારની ડિફાઇન કરવામાં, એક જીઓમેટ્રિકલ રિઝોલ્યુશન એન્ડ સેકન્ડ ઇઝ સ્પેક્ટ્રલ રિઝોલ્યુશન. જીઓમેટ્રિક ટર્મ જે છે તે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં જનરલી આપણે યુઝ કરીએ છીએ, અને પ્રિઝમ અથવા પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ, જેમાં આપણે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને સ્પેક્ટ્રલ લાઇનને ઓબ્ઝર્વ કરો એટલે સેપરેટ જોઈએ છે, તો એને કહીશું આપણે સ્પેક્ટ્રલ રિઝોલ્યુશન. તો અહીંયા આપણે ગ્રેટિંગની ક્ષમતા કેટલી છે કે તે સ્પેક્ટ્રમમાં રહેલી જે સ્પેક્ટ્રલ લાઇન છે તેને અલગ અલગ જોઈ શકે, એટલે કે નજીક રહેલી બે લાઇનને કેટલી હદે એટલે કેટલી ક્ષમતાથી અલગ અલગ દર્શાવે તે તેની ક્ષમતા આપણે મેળવવાની છે, જેને આપણે કહીશું વિભેદન શક્તિ, રિઝોલ્વિંગ પાવર ઓફ પ્લેન ડિફ્રેક્શન ગ્રેટિંગ, સમતલ વિતરણ ગ્રેટિંગની વિભેદન શક્તિ કહીશું. એનું ફોર્મ્યુલા પ્લસ એની થિયરી તમે સેમેસ્ટર 3માં ઓલરેડી ભણ્યા છો. ડિફ્રેક્શન થાય છે કારણ કે ગ્રેટિંગની રચના જે છે તે એક પ્લેન સમતલ છે, તેમાં ઘણી બધી એના સરફેસ ઉપર લાઇન ડ્રો કરેલી હોય છે, જે લાઇન પછી ઓપેક હોય છે. એના પરથી આપણે ઇક્વેશન એક મળ્યું હતું. જો આપણે ગ્રેટિંગનો ઉપયોગ કરીને અનનોન વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એના માટેનું આપણે ઇક્વેશન મળ્યું હતું એન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા. અહીંયા આપણે ડીની જગ્યાએ ઈ લખ્યો છે. ઈ અને ડી ઇઝ નથિંગ બટ ગ્રેટિંગ એલિમેન્ટ, ગ્રેટિંગ ખંડ છે, બરાબર. તો એન લેમ્બડા નંબર ઓફ સ્મોલ એન એટલે નંબર ઓફ સ્પેક્ટ્રમ, કેપિટલ લેમ્બડા એટલે વેવલેન્થ ઓફ લાઇટ, ડી એટલે ગ્રેટિંગ એલિમેન્ટ, સાઇન થીટા એટલે ડિફ્રેક્શન એંગલ ઓફ ડિફ્રેક્શન, જે આપણે મેળવવાના છીએ પ્રેક્ટિકલમાં. રિઝોલ્વિંગ પાવર જે આપણે છે ગ્રેટિંગનો મેળવવાનું, તેનું સૂત્ર આવું છે લેમ્બડા અપોન ડી લેમ્બડા, એટલે કે કોઈ પણ સ્પેક્ટ્રલ લાઇનમાં રહેલી વેવલેન્થ અને તેની અત્યંત નજીક રહેલી વેવલેન્થ, એ બંનેનો ડિફરન્સ એટલે કે ડી લેમ્બડાનો જે રેશિયો છે, ગુણોત્તર છે, એને કહીશું આપણે રિઝોલ્વિંગ પાવર ઓફ સ્પેક્ટ્રલ લાઇન. તો ઇન ટર્મ્સ ઓફ ગ્રેટિંગ ઓર પ્રિઝમ, લેમ્બડા અપોન ડી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એન બી અપોન ઈ. એ જે ફોર્મ્યુલા છે આપણે યુઝ કરવાનો છે અહીંયા, જ્યાં બી ઇઝ ઇક્વલ ટુ એ અપોન કોસ થીટા, ઈ ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા અપોન સાઇન થીટા એન. તો એ આપણે પ્રેક્ટિકલી મેળવવાનું છે, અને તેના પરથી આપણે રિઝોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ મેળવશું. તો અહીંયા આપણે સ્પેક્ટ્રોમીટર યુઝ કરવાના છીએ. તો સ્પેક્ટ્રોમીટરની એલસીએમ લઘુત્તમ માપશકતા, લિસ્ટ કાઉન્ટ ઓફ સ્પેક્ટ્રોમીટર પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે. પ્લસ ઓક્ઝિલરી સ્લિટ પણ આપણે અહીં યુઝ કરવાના છે, જેની મદદથી આપણે ગ્રેટિંગની વિભેદન શક્તિ મેળવવાની છે. જે સેમ 3માં આપણે પ્રેક્ટિકલ કર્યું તો એનું અહીંયા રિવિઝન છે એવું માનો તમે. સેમ 3માં આપણે પ્રિઝમની વિભેદન શક્તિ મેળવી હતી, સેમ 4માં તમારે ગ્રેટિંગની વિભેદન ક્ષમતા તો શક્તિ મેળવવાની છે.
તો સ્પેક્ટ્રોમીટરની એલસીએમ આપણે કઈ રીતે મેળવશું તે ફટાફટ આપણે રિવાઇઝ કરી જવી. તો સેમ 3માં જે સ્પેક્ટ્રોમીટર હતું એ સ્પેક્ટ્રોમીટર આપણે યુઝ કર્યું છે. તો આ છે આપણું સ્પેક્ટ્રોમીટર. એના 3 મુખ્ય ભાગ હોય. જે સોર્સ બાજુ એને કહીશું આપણે કોલીમેટર, વચ્ચે પ્રિઝમ ટેબલ અને આ છે ટેલિસ્કોપ. તો એની વિવેચન ક્ષમતા, તો સ્પેક્ટ્રોમીટરમાં 2 સ્કેલ હોય છે. મુખ્ય સ્કેલ જે નીચે છે અને ઉપર છે ગૌણ સ્કેલ. તો અહીંયા તમે જોઈ શકો નીચે છે મેઇન સ્કેલ છે આપણું સ્પેક્ટ્રોમીટરનો, ઉપર છે સેકન્ડરી સ્કેલ ગૌણ સ્કેલ છે. તો પહેલાં આપણે ડિફાઇન કરવું પડે કે જે મુખ્ય સ્કેલ છે એમાં 2 કાપા વચ્ચેનું અંતર કેટલું છે, ડિવાઈડ બાય ટોટલ ડિવિઝન ઓફ સેકન્ડરી સ્કેલ ગૌણ સ્કેલ ઉપર કુલ કાપાની સંખ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો 350 340 એવું લખેલું છે. એની વચ્ચે 20 કાપા છે. કેટલા કાપા છે? 20 કાપા છે. બરાબર. તો 2 કાપા વચ્ચેનું અંતર કેટલું થશે? તો 10 ડિગ્રી વચ્ચે 20 કાપા છે. તો 10 ડિગ્રી ડિવાઈડ બાય 20 એન્ડ ડિવાઈડ બાય ટોટલ ડિવિઝન ઓફ સેકન્ડરી સ્કેલ 60 છે. કેટલા છે? 60, જે તમે જોઈ શકો છો. તો આપણી એલસીએમ થશે સ્પેક્ટ્રોમીટરની. એલસીએમ સ્પેક્ટ્રોમીટર, તો એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 10 ડિગ્રી ડિવાઈડ બાય 20 upon 60. So is equal to 0.5 ડિગ્રી ડિવાઈડ બાય 60. 0.5 ડિગ્રી એટલે કે અડધી ડિગ્રી બરાબર કેટલી મિનિટ થાય? તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો અડધી ડિગ્રી બરાબર 30 મિનિટ. તો 30 મિનિટ ડિવાઈડ બાય 60 તેથી કે છે 30 ડિવાઈડ બાય 60. સો હાફ મિનિટ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો અડધી મિનિટ બરાબર 30 સેકન્ડ. તો એલસીએમ ઓફ સ્પેક્ટ્રોમીટર કેટલી થશે? તો કે 30 સેકન્ડ. ઓકે, આ થઈ સ્પેક્ટ્રોમીટરની એલસીએમ. હવે આપણે ઓક્ઝિલરી સ્લીટની જરૂર પડશે, સહાયક સ્લીટની. એની પણ એલસીએમ આપણે ખબર હોવી જોઈએ. એનું રીડિંગ મહત્ત્વનું છે આપણા પ્રેક્ટિકલમાં. તો સહાયક સ્લીટ તમે જોઈ શકો છો. આનો ઉપયોગ આપણે સેમ 3માં કર્યો છે, જેની મદદથી આપણે ગ્રેટિંગની વિભેદન ક્ષમતા મેળવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો. તો એની એલસીએમ મેળવવા માટે મુખ્ય સ્કેલ અહીંયા છે, દેખાય છે તમને 0 અને 5. તો એમએમમાં છે, આપણે સેન્ટીમીટરમાં એને કન્વર્ટ કરશું. તો 0 થી 5 mm એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 0.5 સેન્ટીમીટર 0.5 સેન્ટીમીટર થશે. એની વચ્ચે 10 કાપા છે. કેટલા કાપા છે? 10 કાપા. તો 0.5 ડિવાઈડ બાય 10 એટલે 0.05 સેન્ટીમીટર. એને ડિવાઈડ ટોટલ ડિવિઝન ઓફ સેકન્ડરી સ્કેલ. તો એ તમારા થશે 100. બરાબર. 0 થી 10 20 અને 90 અને 100 પૂરા થાય છે સેકન્ડરી સ્કેલ. આ છે આપણો સેકન્ડરી સ્કેલ. તો એની ઉપર 100 કાપા છે. તો એલસીએમ ઓફ ઓક્ઝિલરી સ્લીટ ઇઝ ઇક્વલ ટુ એલસીએમ ઓફ ઓક્ઝિલરી સ્લીટ, સહાયક સ્લીટની લઘુત્તમ માપ શક્તિ. તો એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 0.5 એના છેદમાં 10, કારણ કે 10 કાપા છે એની વચ્ચે, નાનો મોટો એમ. તો એ થશે એને ડિવાઈડ બાય 100. તો એની એલસીએમ થશે 0.0005 સેન્ટીમીટર. બરાબર. તો આ થઈ આપણી સ્પેક્ટ્રોમીટરની એલસીએમ અને ઓક્ઝિલરી સ્લીટની એલસીએમ. હવે તમારે સૌપ્રથમ પ્રિઝમ મૂકી પ્રિઝમ સ્પેક્ટ્રા મેળવી સુસ્ટર મેથડ કરવાની છે. ત્યારબાદ ગ્રેટિંગ મૂકીને ગ્રેટિંગ માઉન્ટિંગ મેથડ કરવાની છે. તો સુસ્ટર મેથડ વિશે તમને ખબર છે, આપણે ફટાફટ રિવાઇઝ કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રિઝમ ટેબલ છે એની પર પ્રિઝમ મૂકશું. તો પ્રિઝમની 3 સપાટી હોય, 2 ચળકતી છે અને એક છે રફ સપાટી ખરબચડી. તો જે રફ સપાટી છે તે આપણે સૌપ્રથમ જે સહાયક કોલીમેટર છે એને પેરેલલ ગોઠવશું આ મુજબ. તો જે બાજુ રફ સપાટી એટલે કે રફ સપાટી એટલે પ્રિઝમનો બેઝ પાયાનો ભાગ થશે. તો જ્યારે પ્રકાશના કિરણોથી પ્રિઝમ ઉપર ઇન્સિડન્ટ થાય તો એ આપણને આ બાજુ સ્પેક્ટ્રમ મળે. તો તમારે સૌપ્રથમ નવી આંખે વર્ક પર મેળવવાનું, જેમ સેમ થીમાં આપણે મેળવતું તેમ. તો આ પ્રિઝમને તેના પાયાની જે પોઝિશન છે મુજબ આપણે ધીમે ધીમે આપણે
જે પ્રિઝમની રફ સપાટી છે એની સામેનો જે ખૂણો હોય એને આપણે કહીશું પ્રિઝમ એંગલ. તો પ્રિઝમ એંગલને તમારે ધીમે ધીમે તમારી બાજુ રોટેટ કરતો જાઓ અને એ સરફેસમાં તમારે જોવાનું સ્પેક્ટ્રમ મળે ત્યાં સુધી નરી આંખે. બરાબર, તો આપણે સ્પેક્ટ્રમ નરી આંખે જોઈ શકો છો તમે. હવે તમારે એને ટેલિસ્કોપની મદદથી જોવાનું સ્પષ્ટ. ચલો. તો હવે આપણે સ્પેક્ટ્રમ મળી ગયા બાદ તમારે જે મેઇન વસ્તુ જોવાની છે કે સ્પેક્ટ્રમમાં બે પીળી 1 અને પીળી 2 L1 અને L2 સેપરેટ દેખાવી જોઈએ, અલગ અલગ દેખાવી જોઈએ. એના બે આપણે રીડિંગ લેવાના છે લાસ્ટમાં. હવે પહેલાં તમને જે સ્પેક્ટ્રમ મળ્યો છે એને આપણે મિનિમમ ડેવિએશન પોઝિશન એટલે કે સ્પેક્ટ્રમને તમે પ્રિઝમ ટેબલને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવો તો પ્રિઝમનો જે સ્પેક્ટ્રમ આપણે મળે છે તે કોઈ પણ એક જગ્યાએ અથડાય અને પાછો ફરે તે જગ્યાએ તમારે રાખવાનો છે. એને આપણે કહીશું મિનિમમ ડેવિએશન પોઝિશન સ્પેક્ટ્રમ. ઓકે, તો એ પ્રિઝમ ટેબલ તમારે રોટેટ કરવાનું અને મિનિમમ ડેવિએશન પોઝિશને ગોઠવવાનું. હવે તમારે સુસ્ટર મેથડ, કારણ કે જે રેજ આવે એક્ઝેક્ટલી પેરેલલ ન હોય તો તમારે રેજને પેરેલલ કરવા માટે સુસ્ટર મેથડ કરવાની. તો તમારે નજર રાખવાની આઈપીસમાં એટલે કે ટેલિસ્કોપમાંથી તમારે જોવાનું છે અને ફોકસ કરવાનું છે L1 L2 ને. એને તમે ફોકસ કરો તો પ્રિઝમ ટેબલને તમે ગમે ડાયરેક્શનમાં એટલે કે સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો સ્પેક્ટ્રમની ઇન્ટેન્સિટી કેવી હોવી જોઈએ, જેવી હોય એવી, એટલે કે બ્લર થવો ન જોઈએ. આપણે સ્પેક્ટ્રમ સ્પષ્ટ મળવું જોઈએ. તો એ મેથડ તમારે સુસ્ટર મેથડ કરવાની છે એક પ્રિઝમ એંગલની મદદથી. તો રફ સપાટી જે છે એની સામે જે એંગલ છે એ એંગલ કઈ બાજુ ફરે છે એ તમારે જોવાનું છે. જો પ્રિઝમ એંગલ ટેલિસ્કોપ બાજુ ફરતો હોય અને L1 L2 બી ભેગી થઈ ગઈ હોય તો તમારે ટેલિસ્કોપના નોબથી ફોકસ કરવાની, બેને સ્પષ્ટ કરવાની, સેપરેટ કરવાની. થઈ ગયા બાદ એને પ્રિઝમ ટેબલ એનાથી વિરુદ્ધ દિશામાં ફેરવો તો પ્રિઝમ એંગલ કોલીમેટર બાજુ જાય. અને જો ફરીથી L1 L2 બી ભેગી થઈ ગઈ હોય તો એને તમારે કોલીમેટરના નોબથી ફોકસ કરવાની, સેપરેટ કરવાની. એવું તમારે ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી સ્પેક્ટ્રમ છે એ હોય એટલે સ્પષ્ટ દેખાય, બ્લર ન થાય, એટલે કે L1 L2 સેપરેટ દેખાય. મિનિમમ ડેવિએશન પોઝિશન તમે ગમે એ બાજુ ફેરવો, ક્લોકવાઇઝ ડાયરેક્શન કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, સ્પેક્ટ્રમની ઇન્ટેન્સિટી કેવી રહેવી જોઈએ, કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. તો એ થઈ આપણી સુસ્ટર મેથડ. ઓકે, અત્યારે એ સિસ્ટમ મેથડ મેં અહીંયા કરી છે વિડીયોમાં, જે આપણે જોવું શક્ય નથી, પણ તમે ઓરલી સમજવાનો પ્રયત્ન કરજો. હવે તમારી સિસ્ટમ મેથડ થઈ ગયા બાદ તમારે જે બે ટેલિસ્કોપનો જે નોબ છે, ટેલિસ્કોપનો જે નોબ છે એ નોબ અને કોલીમેટરનો જે નોબ છે, ટેલિસ્કોપનો આ નોબ અને કોલીમેટરનો આ બાજુનો નોબ છે જે છે એ તમારે હવે અડવાનું નથી સુસ્ટર મેથડ થઈ ગયા બાદ. હવે તમારે પ્રિઝમ લઈ લેવાનો છે, એની જગ્યાએ તમારે મૂકવાનું છે ગ્રેટિંગ. ગ્રેટિંગ જે મૂકો તમે એક્ઝેક્ટલી પ્રિઝમ ટેબલમાં સેન્ટરમાં મૂકવાનું છે. આ ગ્રેટિંગ સ્ટેન્ડ છે, ઓલરેડી ગ્રેટિંગ મેં મૂકેલું છે. હવે તમારે ગ્રેટિંગ જે મૂકવાનું છે, જે પ્રિઝમ ટેબલ છે એમાં સેન્ટરમાં મૂકવાનું છે. અને એક નોબ આપેલો છે તમારા પ્રિઝમ ટેબલ સાથે એને એટેચ કરી લોક કરી દેવાનો છે.
કોલીમેટર, પ્રિઝમ ટેબલ ઉપર મૂકેલું ગ્રેટિંગ અને ટેલિસ્કોપ એક રેખાસ્તર એટલે કે પેરેલલ ગોઠવણી હોય છે. જો પ્રિઝમ ટેબલ ઊંચું નીચું હોય તો તમે આ નોમની મદદથી તેને સેન્ટરમાં ગોઠવી શકો છો, એટલે કે એક્ઝેક્ટ પેરેલલ ગોઠવી શકો છો. હવે તમારે ગ્રેટિંગ મૂક્યા બાદ ગ્રેટિંગ માઉન્ટિંગ મેથડ કરવાની છે. જેમ આપણે પેરેલલ રેઝ માટે સુસ્ટર મેથડ કરીએ એ જ રીતે જે કાંઈ કોલીમેટરમાંથી રેઝ આવે એ પ્રિઝમની સરફેસ ઉપર એક્ઝેક્ટ 90 ડિગ્રી એટલે કે પરપેન્ડિક્યુલર ઇન્સિડન્ટ થાય એના માટેની જે મેથડ છે એને કહીશું આપણે ગ્રેટિંગ માઉન્ટિંગ મેથડ. તો એના માટે સૌપ્રથમ તમારે ગ્રેટિંગ મૂક્યા બાદ કોલીમેટર અને ટેલિસ્કોપમાંથી એક રેખાસ્તર ગોઠવવાના છે અને જે સફેદ સ્લીટ આપણે દેખાય એ સફેદ સ્લીટને તમારે જોવાની છે અને એના ઉપર ક્રોસ વાયર તમારે રાખવાનો છે. હવે તમે સુસ્તળ મેથડ કરી એટલે તમને જે સ્લીટ દેખાય એક્ઝેક્ટ શાર્પ દેખાવી જોઈએ, પાતળી દેખાવી જોઈએ, શાર્પ દેખાવી જોઈએ, એના ફોકસ કરવાની જરૂર ન પડવી જોઈએ. તો આપણે સુસ્તળ મેથડ પરફેક્ટ થઈ માનવાનું, નહીંતર નહીં. બરાબર, અત્યારે આપણે શાર્પ દેખાય છે તો આ જે સીધી સ્લીટ દેખાય એના પર મેં રાખ્યો આઈપીસનો ક્રોસ વાયર. તો હવે કોલીમેટર અને ટેલિસ્કોપ વચ્ચેનો જે આ એંગલ બન્યો એ 180 રહેશે. કેટલો થશે? 180. એટલે હવે કોલીમેટર, પ્રિઝમ ટેબલનો જે આપણે ગ્રેટિંગ અને ટેલિસ્કોપ એના વચ્ચેનો એંગલ થયો એંગલ 180 ડિગ્રી. એ રીડિંગ તમારે જોવાનું છે કે કેટલું રીડિંગ છે, કોઈ પણ એક બારીમાંથી જોવાનું છે. તો હવે તમારે અહીં જોવાનું કે કેટલું અવલોકન છે. તો સૌપ્રથમ તમારે જોવાનું કે સેકન્ડરી સ્કેલમાં જે છે આપણો 0 ક્યાં છે. બરાબર, અહીંયા હું જોઉં છું તો મને 0 જે કાપો દેખાય છે તે, તો અહીંયા જે રીડિંગ દેખાય છે બરાબર, તમને લગભગ આપણે જોઈએ તો 300ની આગળ 0 છે. તો એ રીડિંગ કેટલું છે આપણે જોશું. આ જે રીડિંગ નોટ ડાઉન કરવાનું છે તમારે ગ્રેટિંગ માઉન્ટિંગ માટે કરવાનું છે. તો રીડિંગ જે છે તે છે 319 અને 30 મિનિટથી વધારે છે. હવે કેટલું વધારે છે? 318 અને 30 મિનિટથી થોડું વધારે છે. હવે 0 કાપો એક્ઝેક્ટ મેચ થતો નથી. હવે જોવું પડશે કે કયો કાપો ગૌણ સ્કેલમાંથી મેચ થાય છે તે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો 0થી પછી ક્રમશઃ જોતું જવાનું. મને અહીંયા 38મો કાપો મેચ થતો એવું દેખાય છે. તો 38મો કાપો આપણે યાદ રાખશું. એનું મલ્ટિપ્લિકેશન કોની સાથે કરશું? LCM સાથે કરશું અને જેનાથી વધારે છે એમાં શું કરશું? આપણે એડ કરશું. ઓકે, તો સ્પેક્ટ્રોમીટરમાં મને આ પ્રમાણે દેખાય છે. 320 અહીંયા છે, 319 અને 318. તો અહીંયા 310 એટલા માટે. તો 318 30 મિનિટ આટલું ડિસ્ટન્સ છે, 30 મિનિટ છે, તમને ખબર છે. 30 મિનિટથી થોડુંક વધારે છે. તો હવે 0 કાપો મેચ નથી થતો એટલે તમારે આ જે 0થી 60 વચ્ચે 60 જે કાપા એમાંથી કોઈ પણ એક કાપો મેચ થતો હોય તે શોધવાનો, એનો ગુણાકાર કરવાનો લઘુત્તમ માપ શક્તિ સાથે અને જેનાથી વધારે એમાં એડ કરવાનું. તો અહીંયા આપણી પાસે એક રીડિંગ છે એટલું, એનાથી વધારે કેટલું વધારે છે? તો મેં જોયું તો 40મો કાપો 38મો કાપો મેચ થાય છે. બરાબર, તો 38 ને ગુણાકાર કોની સાથે કરવાનું? તો કે LCM સાથે. LCM કેટલી છે? કે 30 સેકન્ડ. 30 સેકન્ડ એટલે હાફ મિનિટ. તો 38/2 કરી નાખું સરળતા માટે. તો 38ના 2 ભાગ એટલે 19 મિનિટ થાય. તો એ તમારે એમાં એડ કરી દેવાનું. તો 19 મિનિટ અને 00 સેકન્ડ. ઓગણપચાસ મિનિટ અને 00 સેકન્ડ. જો અહીં 38 જગ્યાએ 39 હોય તો 19.5 આવે. તો 0.5 મિનિટને તમારે 30 સેકન્ડમાં લખવાનું. તો તમારું રીડિંગ શું થાય? 318 ડિગ્રી 49 મિનિટ અને 30 સેકન્ડ થાય. તો આ આપણું એક રીડિંગ મળ્યું. હવે તમારે કોલીમેટર અને
ટેલિસ્કોપને 90 ડિગ્રી એડ કરો, અને સોરી બે વચ્ચેનો એંગલ 90 કરવાનો છે. તો ટેલિસ્કોપને હું આ પોઝિશનથી અહીંયા હું ફેરવીશ, બરાબર, એટલે કે ગ્રેટિંગની એક સામે, અને કોલિમેટર વચ્ચેનો એંગલ કેવો કરવાનો, 90 કરવાનો. કેવો કરો છે, 90નો એંગલ કરવાનો છે, બરાબર. તો અહીં હું દોરીને તમને સમજાવવાનો ટ્રાય કરું છું. તો આપણું આ કોલિમેટર છે, આ ગ્રેટિંગ છે આપણું, અને અહીંયા અમારે ટેલિસ્કોપ મૂકવું છે. પહેલાં અહીંયા હતું, બરાબર, આ ટેલિસ્કોપ 40, તો આ એંગલ હતો એ 180 ડિગ્રી હતો. કેટલો હતો, 180 ડિગ્રી. હવે મારે શું કરવું છે, ટેલિસ્કોપ અને કોલિમેટરનો એંગલ 90 ડિગ્રી મારે ગોઠવવું છે. તો હવે તમારે ટેલિસ્કોપને ફેરવીને આ બાજુ હું લાવું છું અત્યારે. તો અહીંયા તમારે જોવાનું કે જે સેકન્ડરી સ્કેલનો જે 0 કાપો છે એમાં જે કંઈ છે એની પોઝિશનમાં શું થાય છે, એટલે કે જે આપણું મુખ્ય સ્કેલ છે એમાં સ્કેલ જે માપસી વધે છે કે ઘટે છે. જો વધતું હોય તો તમારે +90 કરવાના. જે આપણું રીડિંગ આવ્યું અહીંયા 318 ડિગ્રી અને 49 જે મિનિટ આવ્યું, એમાં જો સ્કેલમાં 0 કાપવામાં જે છે એ મૂવમેન્ટ જે વધારે થતી હોય, એટલે કે 318 પછી 320 આવતું હોય, 322 એમ આવતું હોય, તો તમારે +90 કરવાના. શું કરવાનું છે, +90. જો રીડિંગમાં ઘટાડો થતો હોય, બરાબર, મુખ્ય સ્કેલમાં ઘટાડો થતો હોય, એટલે કે 317 100 એમ આવતો, તો તમારે -90 કરવાનું, બરાબર. તો હું આ પ્રમાણે સ્કેલને ફેરવું છું, ટેલિસ્કોપને હું આ બાજુ લાવું છું. પ્રિઝમ ટેબલ લોક હોવું જોઈએ, ખાસ યાદ રાખજો. તો પ્રિઝમ ટેબલ અહીંથી લોક કરવાનું તમારે. હવે ટેલિસ્કોપનું ધીમે ધીમે ફેરવતો જાય છે. તો અહીંયા સ્કેલમાં ઘટાડો થશે કે વધારે જોવાનું છે આપણે. હું આમ ફેરવું છું, બરાબર, તો સ્કેલમાં ઘટાડો થાય. શું થાય છે, ઘટાડો થાય છે. તો હવે તમારે શું કરવાનું છે, એક્ઝેક્ટ 90 ડિગ્રી ગોઠવવા માટે ટેલિસ્કોપ અને કોલિમેટરને 90 ડિગ્રી ગોઠવવા માટે આ જે રીડિંગ આવ્યું એનામાં તમારે 90 બાદ કરવાના, એટલે 318 ડિગ્રી 49 મિનિટ 00 સેકન્ડ, એમાંથી કરવાનું -90 ડિગ્રી બાદ કરવાના છે, બરાબર. તો આ તો આમ જ રહે છે. -90, કારણ કે આપણો સ્કેલમાં છે રીડિંગ ઘટે એટલા માટે. જો વધતો તો પ્લસ થાત. હવે હું કરીશ માઇનસ, તો 8 2 and 2 228 ડિગ્રી 49 મિનિટ 00 સેકન્ડ. આ જે મૂલ્ય આપણે મળ્યું -90 કર્યા બાદ, એ જે મૂલ્ય છે ત્યાં તમારે 0 કાપો સેટ કરો, એટલે 228 ડિગ્રી. હવે તમારા ટેલિસ્કોપનું જે સ્કેલ છે એમાં ટેલિસ્કોપને આપણે 228 ડિગ્રી અને 49 મિનિટ ત્યાં તમારે ગોઠવવાનું છે. તો 0 કાપો આપણે ટેલિસ્કોપને ફેર નીકળ્યો 228 ડિગ્રી પર, અને એનાથી થોડુંક વધારે, એટલે કેટલું, તો કે 49 મિનિટ આવે એટલું. બરાબર, તમે જોઈ શકો છો. ઝીરો કાપો ક્યાં ગોઠવવાનો, 228 ડિગ્રી અને 49 મિનિટ. તો એ થયું આપણું આ જે ગોઠવણી થઈ ટેલિસ્કોપ અને કોલિમેટર. આપણું કોલિમેટર છે ટેલિસ્કોપ. તો આ એંગલ જે છે એ કેટલો થયો, 90નો એંગલ થયો. હવે તમારે શું કરવાનું છે, પ્રિઝમ ટેબલ અનલોક કરવાનું છે, અને ટેલિસ્કોપને આપણે શું કરી દઈશું, લોક કરી દઈશું. તો ટેલિસ્કોપ લોક અહીંથી થાય છે, તો એને લોક કરી દેવાનું છે, અને પ્રિઝમ ટેબલ હવે ખોલશું આપણે. હવે તમારે પ્રિઝમ ટેબલને એવી રીતે ફેરવવાનું છે કે જે આ સફેદ સ્લીટ આપણે મળી હતી એ સફેદ સ્લીટ રિફ્લેક્ટ થઈને આપણે ટેલિસ્કોપમાં મળે.
તમારે પ્રિઝમ ટેબલને ધીમે ધીમે ફેરવતો જવાનું છે અને રિફ્લેક્ટેડ સ્લિટ સફેદ એ તમારે ક્રોસ વાયર ઉપર ગોઠવવાની. કોની મદદથી? તો કે પ્રિઝમ ટેબલ. એટલે હવે હું ગ્રેટિંગને ધીમે ધીમે રોટેટ કરી એન્ટી ક્લોક ડાયરેક્શનમાં, વિષમૃત દિશામાં અહીંયા. તો ધીમે ધીમે હું પ્રિઝમ ટેબલને ફેરવી જઈશ અને ગ્રેટિંગને એ પ્રમાણે સેટ કરી ગોઠવીશ કે એમાંથી રિફ્લેક્ટ થાય સફેદ સ્લીટ ક્રોસ વાયર ઉપર આપણે ગોઠવવાની છે. જો તો અત્યારે આ સફેદ આપણે સ્પેક્ટ્રમ પણ જોવા મળે, પણ સ્પેક્ટ્રમને આપણે કન્સિડર નથી કરવાનું, આપણે જોવાનું ખાલી સફેદ સ્લીટ. તો સફેદ સ્લીટ જે છે એ હવે અહીંથી રિફ્લેક્ટ થઈને એનું આપણે પ્રતિબિંબ દેખાય છે ટેલિસ્કોપમાં. તો તમારે સફેદ સ્લીટને ક્રોસ વાયર ઉપર ગોઠવવાની છે પ્રિઝમ ટેબલની મદદથી. તો હવે પોઝિશન આવી થાય. આ આપણું કોલીમેટર છે, આ થયું આપણું ગ્રેટિંગ, અને ત્યાંથી રેઝ રિફ્લેક્ટ થઈને ક્યાં આવે છે? ટેલિસ્કોપમાં. તો આ જે એંગલ બનશે એ 45નો છે, આ 45નો એંગલ છે, આ એંગલ કેટલો છે? 90નો છે. તો આ એંગલ 45નો થશે, આ એંગલ 45નો થાય. આ ગ્રેટિંગની સરફેસ આપણે એની પર લંબ ડ્રો કર્યો, બરાબર. તો આ એંગલ કેટલો થશે? 45નો. આ એંગલ થયો 45નો. તો આપણને જે સફેદ સ્લીટ મળી તે આનથી રિફ્લેક્ટ થઈને 45ના ખૂણાએ રિફ્લેક્ટ થાય, બરાબર. હવે તમારે શું કરવાનું છે? ફરતી પાછું જે ગ્રેટિંગની પોઝિશન હતી એ પોઝિશન ફરતી પાછું એની પોઝિશનમાં લઈ જવાનું છે. એટલે પ્રિઝમ ટેબલને તમારે ફરતી રોટેટ કરવાનું છે. તો પહેલાં તમારે બારી જે છે એમાં રીડિંગ જોવાનું છે. શું રીડિંગ જે છે એમાં પ્લસ ઓર માઇનસ 45, જેમ આપણે પહેલાં પ્લસ ઓર માઇનસ 90 કર્યા એ જ રીતે હવે પહેલાં રીડિંગ જોઈ લઈશું કેટલું રીડિંગ છે. તો 0 ક્યાંથી જોઈ લઈશું આપણે પહેલાં? તો અહીંયા એક્ઝેક્ટ મને 188 ને 90 188 રીડિંગ બતાવ્યું. કેટલું? 188. તો હું લખી દઉં 188 ડિગ્રી 00 મિનિટ 00 સેકન્ડ. હવે તમારે શું કરવાનું છે? પ્રિઝમ ટેબલને રોટેટ કરીને પાછું ફરીથી આપણે કોલીમેટર બાજુ લઈ જવાનું. જે પોઝિશનમાં આપણે લાવ્યા હતા એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો તમારા રીડિંગમાં વધારો થાય છે કે ઘટાડો ફરીથી જોવાનું છે. તો હું પાછું ફરીથી હવે પ્રિઝમ ટેબલને આમ ફેરવું છું તો રીડિંગમાં વધારો થાય. શું થાય છે? વધારો થાય. એટલે 190 પછી 191 92 એમ આવે છે. તો હવે તમારે શું કરવું છે? પ્લસ ઓર માઇનસ 45 કરવાના છે. તો 45ના એંગલ તો એક તો રિફ્લેક્ટ થઈ હતી, હવે હું પ્લસ 45 કરીશ અથવા માઇનસ 45 કરીશ તો એક્ઝેક્ટ ગ્રેટિંગ જે છે એ કોલીમેટરને જે કાંઈ રેજ આવશે 90 ડિગ્રી પર ઇન્સિડન્ટ થશે. તો પ્લસ ઓર માઇનસ હું 45 કરીશ. અહીંયા વધે છે એટલે હું કરીશ પ્લસ 45. જો ઘટતું હોય તો માઇનસ 45 કરાય. પ્લસ વધે છે એટલે તો 88માં 45 હું એડ કરું તો 3 1 9 10 31. તો 233 ડિગ્રી આપણે શું કરશું? 0ને ગોઠવી દઈશું. તો હવે ધીમે ધીમે પ્રિઝમ ટેબલ તમારે ફેરવવાનું. ક્યાં ગોઠવવાનું છે? 233. તો 230 31 32 અને 33. જો તો 0 કાપો જે છે એ 233 આપણે ગોઠવી દીધો. હવે જે કાંઈ ગોઠવણી થઈ ગ્રેટિંગ અને કોલીમેટર તે એક્ઝેક્ટ 90 ડિગ્રી એટલે કે એમાં જે કાંઈ કિરણો આવે છે એ 90 ડિગ્રી ઇન્સિડન્ટ થશે. લો ક્લિયર? તો આને કહીશું આપણે ગ્રેટિંગ માઉન્ટિંગ મેથડ. લો ક્લિયર? હવે તમારે પ્રિઝમ ટેબલને અનલોક કરી નાખવાનું, ટેલિસ્કોપ અને ટેલિસ્કોપને અહીંયા લઈ આવવાનું. પ્રિઝમ ટેબલ લોક કરી દેવાનું છે, બરાબર? ખાસ ભૂલતા નહીં, બંને સાથે ન ફરવું જોઈએ.
હવે તમારે ફરીથી પાછી સીધી સ્લીટ જોવાની છે અને આપણે બે રીડિંગ લેવાના છે ખાલી. તો અવલોકન ટેબલ આપણે પહેલાં જોઈ લઈએ. તો હવે જે આપણે બે રીડિંગ લેવાના છે સ્પેક્ટ્રોમીટરમાં તે LO1 LO2 સ્પેક્ટ્રમ નંબર 1 n બરાબર 1 છે એનો LO1 અને LO2 બે જ રીડિંગ લેવાના તમારે. એની વેવલેન્થ તમને આપેલી છે. બે રીડિંગ અને એક સ્ટેડ ત્રણ રીડિંગ આપણે લેવાના અને એક સ્લાહેક સ્લીટનું અવલોકન લેવાનું છે. બરાબર, સ્લાહેક સ્લીટ એટલે કે ઓક્ઝિલરી સ્લીટની મદદથી આપણે LO1 LO2 ને મર્જ કરશું અને એની વિડ્થ ઓફ ઓક્ઝિલરી સ્લીટ તે તમે ફાઇન્ડ આઉટ કરશો. એને કહેશું આપણે સ્મોલ a. બરાબર, તો ચાર રીડિંગ આપણે લેવાના છે. તો પહેલાં LO1 અને LO2ના રીડિંગ લઈશું આપણે. હવે ગ્રેટિંગ માઉન્ટિંગ થઈ ગયા બાદ હવે આપણે સ્પેક્ટ્રમ નંબર 1માં LO1 અને LO2 પીળી 1 અને પીળી 2ના રીડિંગ લેવાના છે. તો ધીમે ધીમે તમારે ટેલિસ્કોપ ફેરવતું જવાનું છે અને સ્પેક્ટ્રમમાં LO1 અને LO2 રીડિંગ લેવા. LO1 પર ક્રોસ વાયર સુપર ઇમ્પોઝ કરું છું. હવે રીડિંગ જોઈશું. ઓકે, તો LO1 ઉપર મેં ક્રોસ વાયર સુપર ઇમ્પોઝ કર્યો. હવે હું રીડિંગ જોઉં છું. રીડિંગ જોવાની મેથડ તમને આવડી છે. હું અત્યારે જોઉં છું તો મને 301, 302, 303થી થોડુંક વધારે છે. તો 303 ડિગ્રી તો છે. એનાથી વધારે કેટલું છે તો હવે જોશું. 0 કાપો મેચ નથી થતો તો કયો કાપો મેચ થાય છે આપણે જોશું. એકવીસમો કાપો મેચ થાય છે. તો આપણું રીડિંગ જે છે તે થશે 303 ડિગ્રી તો છે તે 00 મિનિટ 00 સેકન્ડથી વધારે. કેટલું વધારે છે તો કે 21મો કાપો મેચ થાય છે. 21 ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. તો હાફ મિનિટ હું લઉં તો 21ના અડધા 10.5 મિનિટ થશે. તો 10 મિનિટ આખી અને 0.5 મિનિટ એટલે અડધી મિનિટ એટલે 30 સેકન્ડ એ તમારે ઉમેરી દેવાનું છે. મેં ડાયરેક્ટ ઉમેર્યા એટલે તમે યાદ રાખજો. 21ની મલ્ટિપ્લિકેશન કર્યું આપણે લીસ્ટ કાઉન્ટ સાથે અને એને આપણે જેનાથી વધારે છે એમાં એડ કર્યું. તો તમે જોઈ શકો તો આપણું ફાઇનલ રીડિંગ થશે 303 ડિગ્રી 10 મિનિટ અને 30 સેકન્ડ. લો ક્લિયર. આ એક રીડિંગ થયું Y1નું. હવે એવી જ રીતે Y2નું રીડિંગ લેવાનું છે. તો ટેલિસ્કોપને બે બહુ નજીક છે એટલે તમારે થોડુંક ટેલિસ્કોપને ફેરવવાનું છે. એના માટે તમને અહીંયા ફાઇન ટ્યુનિંગ નોબ આપેલો છે. એની મદદથી તમારે ક્રોસ વાયરને LO2 ઉપર લઈ જવાનું છે. તો એને ધીમેથી ફેરવીને. બરાબર, તો ફરીથી મેં LO1 2 ઉપર ગોઠવી. હવે ફરીથી રીડિંગ જોઈશ તો 0ની પોઝિશન છે 301, 302, 303, 303 એક્ઝેક્ટ. તો આપણું રીડિંગ થયું 303 ડિગ્રી 00 મિનિટ 00 સેકન્ડ. આ બે જ રીડિંગ આપણે લેવાના છે. હવે તમારે સીધું અવલોકન લેતા પહેલાં સહાયક સ્લીટની મદદથી સહાયક સ્લીટની વેટ પહોળાઈ તમારે ફાઇન્ડ આઉટ કરો. એના માટે તમારે સહાયક સ્લીટને ટેલિસ્કોપની આગળ ફિક્સ કરવાની છે. તો સહાયક સ્લીટ જે છે આપણી એને તમારે ખોલીને સમગ્ર દિશામાં ફેરવશો એટલે ખુલશે. પૂરતા પ્રમાણમાં ખોલીને તમારે અહીંયા આગળ રાખવાની છે અને સ્પેક્ટ્રમ દેખાય એ મુજબ આપણે સ્લીટને ગોઠવશું. સ્પેક્ટ્રમમાં LO1 અને LO2 આપણે સેપરેટ દેખાવી જોઈએ એ મુજબ આપણે સહાયક સ્લીટને અહીંયા મૂકી દઈશું. બરાબર, હવે આને તમારે લોક કરી દેવાની છે. તો સહાયક સ્લીટ મૂક્યા બાદ આપણે LO1 LO2 કેવી દેખાય છે? સેપરેટ દેખાય. હવે તમારે એને સહાયક સ્લીટને ધીમે ધીમે બંધ કરતી જવાની. ક્યાં સુધી બંધ કરવાની? જ્યાં સુધી LO1 અને LO2 બે મર્જ થઈ જાય, બે ભેગી થઈ જાય ત્યાં સુધી, અને એક જ દેખાય. હવે આપણે શું કરશું?
બંધ કરશું સહાયક સ્લીટને ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે LO1 LO2 બે એક જ થઈ જાય. ઓકે, તો અત્યારે તમને LO1 LO2 બે એક જ થઈ ગઈ, ભેગી થઈ ગઈ, એક જ દેખાય છે. તો એક થઈ ગઈ. હવે તમારે સહાયક સ્લીટને ખોલી નાખવાની અને તમે જો તો થોડીક હજી ખુલ્લી છે. હવે એ સહાયક સ્લીટની પહોળાઈ વિડ્થ કેટલી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. એના માટેની મેથડ આપણે સેમ 3માં જોઈ હતી. એ જ મેથડ ફરીથી અહીં આપણે રિવાઇઝ કરશું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે LO1 LO2 બે મર્જ થઈ ગયા બાદ ઓક્ઝિલરી સ્લીટ જે છે સહાયક સ્લીટ એમાં આટલી જગ્યા હજી દેખાય છે, પહોળી ખુલ્લી છે. તો એ કેટલી ખુલ્લી છે એ તમારે શોધવાનું. તો તમારે જોવાનું છે રીડિંગ. તો તમે જોઈ શકો છો, જોવાનું છે આપણે કે અહીંયા કયો કાપો મેચ થાય છે. બરાબર, તો જે કાપો છે એની સામે 51 કે 92 કાપો છે એ તમારે જોવાનું છે. હવે તમે કરો આને બંધ કરતી જવાની છે. સાવ બંધ કરતી હતા કેટલા કાપા ફરે છે તમારે ગણતું જવાનું છે. તો હું આને ફેરતો જઈશ. ફરતી જો 51 92 આવી જાય તો એક રાઉન્ડ આખો ફેરવો કહેવાય. તો 100 કાપા ફેર્યા કહેવાય. બરાબર ને? તો 30 20 10 અને 0 એ અટકી ગઈ. બરાબર, તો 92 આવતા કેટલા કાપા ઘટે છે તો કે 8 કાપા ઘટે. 0 એ ક્લોઝ થઈ ગઈ, તમે જોઈ શકો છો. બરાબર, 0 એ ક્લોઝ થઈ ગઈ. તો 92 આવતા 8 કાપા ઘટે છે. તો 100માંથી 8 કાઢી નાખો તો કેટલા વધે? 92. તો ટોટલ કાપા ફેર્યા 92 કાપા અહીંયા ફેર્યા. તો 92 બરાબર, એને ગુણ્યા ઓક્ઝિલરી સ્લીટની LCM 0.0005 એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે તમારે. તો એનું મલ્ટિપ્લિકેશન તમે કરશો તો કેટલું થાય છે? 0.046, જે થશે આપણું સ્મોલ a ઓક્ઝિલરી સ્લીટની વિડ્થ પહોળાઈ, જે આપણે ગણતરીમાં ઉપયોગ કરવાના છે. બરાબર, હવે તમારે આ થઈ ગયા બાદ સીધું અવલોકન જોવાનું છે. તો સીધું અવલોકન ટેલિસ્કોપના ફરીથી પાછું સીધું લઈ જઈશું અને સફેદ સ્લીટ પર ક્રોસ વાયરને સુપર ઇમ્પોઝ કરશું. ઓકે, તો એ રીડિંગ પરથી આપણે જોશું. બારી બદલાવી ન જોઈએ, ખાસ યાદ રાખજો. તો અહીંયા 321 322 323થી થોડુંક વધારે છે. તો 0 કાપો મેચ નથી થતો એટલે 323 તો ફાઇનલ છે જ. હવે કયો કાપો મેચ થાય છે તે ફાઇન્ડ આઉટ કરશું આપણે. તો અહીંયા મને દેખાય છે 37મો કાપો મેચ થાય છે. તો 37 ગુણ્યા LCM સ્ટ્રેટ રીડિંગ, આ આપણા રીડિંગ થયા એ Y1 Y2 સ્ટ્રેટ રીડિંગ જેને આપણે કીધું છે B. આ બે જે રીડિંગ છે એને આપણે કીધું છે A. તો 323થી વધારે છે. 323 ડિગ્રી 00 મિનિટ 00 સેકન્ડથી વધારે. કેટલું વધારે છે તો કે 37મો કાપો મેચ થાય છે. તો 37/2 હું કરું હાફ મિનિટ લઈને તો કેટલા થશે? 18 દુ 36, તો 18.5 થાય. તો 18 મિનિટ આખી થશે અને 0.5 મિનિટ એટલે 30 સેકન્ડ થશે. તો ફાઇનલ રીડિંગ જે થશે આપણું B થશે 323 ડિગ્રી 18 મિનિટ અને 30 સેકન્ડ. આ થયું આપણું બીનું રીડિંગ. બરાબર, તો 1 2 આ 3 અને સહાયક સ્લીટનું રીડિંગ 4, એ 4 રીડિંગ લઈને આપણે રિઝોલ્વિંગ પાવર ઓફ ગ્રેટિંગ ફાઇન્ડ આઉટ કરશું. તો આ પ્રમાણે આપણને સ્પેક્ટ્રમ નંબર 1માં n = 1
એમાં તમને LO1 LO2ના રીડિંગ મળ્યા, બરાબર. અહીંયા લખેલું છે મેં, એ રીડિંગ લઈને તમે કેલ્ક્યુલેશન કરજો અને જવાબ તમને મળી જશે. તો Y1નું રીડિંગ, Y2નું રીડિંગ, સ્ટેટ રીડિંગ B અને સહાયક સ્લિટ સ્મોલ એનું અવલોકન છે આપણે 0.046 સેન્ટીમીટર, બરાબર. એના પરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે એંગલ ઓફ ડિફ્રેક્શન. તો મોટામાંથી નાનું સબટ્રેક્ટ કરવાનું. તો અહીંયા સ્ટેટ રીડિંગ જે છે તે મોટું છે આપણું 323, માંથી તમારે Y1 અને Y2નું રીડિંગ બાદબાકી કરશો એટલે થીટા મળશે. થીટા એટલે એનો તમારે સાઇન થીટા અને કોસ થીટા જોવાનું છે. ગ્રેટિંગ એલિમેન્ટની તમારે કેલ્ક્યુલેશન કરવાની છે સ્મોલ એની, અને વિડ્થ ઓફ ધ ઓક્ઝિલરી સ્લિટ એ આપને મળ્યું. ટોટલ ડિવિઝન કેટલા હતા? 92 હતા, ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કરી તો આપણે મળ્યું 0.046 સેન્ટીમીટર. અને છેલ્લે મળશે આપણે B બરાબર A/cos થીટા. અને આ બધી જ કિંમત મળી ગયા બાદ એને તમે આપણે સૂત્રમાં મૂકો λ/d λ/NB/E માં, તો આપણે ગ્રેટિંગનો રિઝોલ્વિંગ પાવર મળે છે. તો આ પ્રમાણે આપણે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરી આપેલા ગ્રેટિંગની વિભેદન શક્તિ મેળવી શકીએ છીએ, બરાબર, જે આપણો ફાઇનલ હેતુ છે. ઓકે. અને એને રિલેટેડ અમુક ક્વેશ્ચન જે છે તમારે વાયવા તરીકે રીડિંગ કરવાના છે, જે તમે સેમ 3માં થિયરી ભણી ગયા છો તે. ઓકે, થેન્ક યુ.